બધા જ મિત્રોને જય માતાજી. મારા વાલાઓ, દ્વારકાધીશના દર્શન કરી લ્યો. ઘણા દિવસ પછી પાછા થાય છે. આપણે નીકળી છે અત્યારે સુરત ને પૂગા દ્વારકા. આજે ઘરેથી બ્લોગ ચાલુ કર્યો જ નહોતો. મેં કીધું દ્વારકાના દર્શન કરીને પછી બ્લોગની શરૂઆત કરવી છે. ગાડી લઈને જઈએ છીએ આવી રીતના કંઈક બેઠા ને આપણે ભાઈ છે એકલા ગાડીમાં. કોઈ નથી આજુ ખેર હથવારો કોઈ નથી. ધીમે ધીમે મારા કાપી એ દ્વારકામાં કંઈક જો આ મહોત્સવ જેવું છે. વધારજો બધા. તારીખ ક્યાં છે? 3 થી 6 તારીખ માર્ચ, 22 માર્ચ, 16 માર્ચથી 22 માર્ચ. તો જરૂરથી બધા પધાર દેજો ભાઈ. હાલો ભાઈ, ધીમે ધીમે મારા કાપી. હજી ઘણા કિલોમીટર કાપવાના છે આપણે. ભાઈ ધ્યાન રાખો, આ છોકરા પડી ગયા જો બિચારા ગાડીમાંથી. આપણે હજી દ્વારકાથી નીકળ્યા જ તા. ધ્યાન રાખો મારા વાલો. હાલો ભાઈ, કંઈ મુહૂર્તનો ચાંદલો કરવાનો છે આપણે. પહેલું ટોલ નાખો આવી ગયું મારા વાલાવ. ચાંદલો કરી અને મારા કાપી આજુ મોડું થઈ ગયું. મારે નીકળવું તો સવારના વહેલું, પણ સવારમાં ઉઠ્યો ને 6 વાગે ઉઠ્યો તો મારી ઝાકર હતી. એટલે મેં કીધું 1 કલાક સુઈ જાઉં પાછો. તો કલાક સુવામાં ગયો ને બપોર થઈ ગયો પાછો. એટલે બખેણાનું બધું. હવે આ સંઘ કંઈ પુગાડે હજી રસ્તામાં. મારા જોકે કામ છે બધા, 1-2 કામ છે એ પતાવતા જવાના છે. બાકી ઓલા છોકરા બિચારા વાહે જોયા ને તમે પડી ગયા. એ નિહારના છોકરા હતા. આપણે થોડુંક આગળ જ થયું, તબાકો બોલ્યો. મેં ગાડી વાળી સાઈડમાં ઊભી રહી ગઈ. એમાં બહેનું એવું, હું આમ કરીને વિડીયો ઉતારતો હતો ને, ત્યાં ઓલી છોકરીઓ પડી ગઈ હતી. છોકરા નહીં, છોકરીઓ બોલી કે ઓલો વિડીયો ભાઈ, ઓલા ભાઈ વિડીયો ઉતારે. બીજો એક છોકરો હતો ને, 2-3 એક્ટિવા તમે જોઈ હે. બીજો છોકરો બોલ્યો કે નાર ના કે આપણો વિડીયો નથી ઉતરતો, એ કે કિલોમીટર ના કે ફોટા પાડે. એ કે જવું હોય ને તો કિલોમીટરના ફોટા પાડે. મેં કીધું વારે વાહ કદાચ અહીંયા ધ્યાન રાખો. હાઈવે હે, સિટીમાં બહુ વાંધો ના આવે. છોકરા કદાચ જતા હોય તો અહીં હાઈવેમાં બહુ ધ્યાન રાખવું પડે. કારણ કે એક તો ખુલ્લો રોડ. હાલે ખુલી જા મારા વાલા. ઓય કેમ ના ખુલ્લું? હા એમ કહેતો હતો કે સિટીમાં જ છે ને છોકરાઓ એક્ટિવા આમ સાયકલ લઈને જતા હોય, બહુ વાંધો ના આવે. કારણ કે વાહન ધીરે હાલતું હોય. અને આ તો હાઈવે, આ ભણવા જતા જ હે. કારણ કે વાયગા એ થયું તો 12:15 થયા હતા, 12:30 થયા. અને નિહારી જતા હે આવતા હોય, રામ જાણે શું હોય. પણ આ થોડુંક ધ્યાન રાખવાનું. છોકરાઓને કે અજડાઈ નહીં કરવાની મારા વાલા. ધીમે ધીમે હાંકવાનું. હરીફાઈ બરફાઈ આમ તેમ લગાવવાનું નહીં કંઈ. હાલો અહીંથી પોરબંદર છે 76, વિસાવાડા છે. એ વિસાવાડા અહીંયા આવે હો. જો 48 કિલોમીટર છે ને ભોગાત 15 કિલોમીટર. વિસાવાડા એવું નહીં કે આમ સાઉથમાં જ આવે, અહીંયા આવે ભાઈ. હા, નવી મઢી પૂગ્યા. આગળ આપણા પંપે પૂગી જાવ. જો સામો દેખાય, પણ પંપે જવું નથી. કારણ કે મોડું બહુ થઈ ગયું. અનિલભાઈની આવે. હું આમ ઘૂમરો ખાઈને વળી એક જગ્યાએથી રસ્તો ખરાબ હતો, રિટર્ન થઈને પાછો આવ્યો. હાલો મારા વાલા, સીધા આવે છે ને જટ આવે જામનગર. જામનગર જઈને કંઈક સીન લેવું. રસ્તામાં કંઈક આવે તો ઉતારતો જાય, બાકી બણનાટા બોલતા આવે છે. હવે પાછું વાંગો આવ્યું જીવન પંપે. નાખ્યું અહીંથી ફૂલ કરાવી લીધી. હવે વાંધો નહીં આવે. બાકી આની મોરનું સુરત ગયો હતો ને ત્યારે તમને બતાવ્યું હતું વાંગો. અરે વાહ વાંગો વાહ. હાલો ભાઈ થઈ ગયું ટાંકી. જો આપણે કરાવવાનું છે કામ આગળ રાજકોટ જઈને મયુરસિંહ પાસેથી. એટલે મયુરસિંહ પાસે મયુરસિંહ નથી કરતા, એના ભાઈબંધ કરે છે, કોઈ ઓળખીતા છે એને, એની પાસે કરાવીએ આપણે રાજકોટમાં. કાંટો બંધ છે, એસી બંધ છે. ઝીણા ઝીણા કાચ ખોલી ગાડી આખું જો એટલો કાચ ખુલ્લો રાખું 2 કોરા. હાલો ભાઈ મેળ્યા આગળ. બાકી વાંગો વાંગો વારે વાહ વાંગા. અહીંયા ભાઈ એક વસ્તુ બહુ નામી છે. મેં તમને આગલા વખતમાં વાત કરી છે કદાચ. આજે જામનગર એમ કરાવો ને તો રૂપિયા સસ્તું પડે છે. રૂપિયાની માથે પડે છે સસ્તું. ખટારાવાળા માટે ખાસ જામનગર કે આમ તેમ આવતા હોય ને તો અહીંયા 1 રૂપિયો એટલે તમે ટાંકી ફૂલ કરી ને તો અહીં કરાય. બાકી ત્યાં સુધીમાં આપણો પંપ બની જાય. આપણે દ્વારકાવાળો ત્યાં મોજ કરો ને 85 રૂપિયામાં તમને દે. આના કરતાંય 5 રૂપિયા સસ્તો. કાંઈ ઘટવા નહીં દઈ. હાલો મારા વાલા, રોડ ઉપર ચડાવીને ધીમે ધીમે મારા કાપી જટ આવે જામનગર. જામનગર તો પૂગવા આવ્યા આપણે, થોડુંક રહ્યું. હાલો ભાઈ મળ્યા આગળ રસ્તામાં.
હમણાં યુદ્ધ હાલે ને આમ જો બધા ગેસના ટેન્કરો નાન તે બધી કોરા એમને પડ્યા, ક્યાંયથી આવતો જ નથી, એલપીજી નથી. મારા ઓલા ધ્યાન રાખજો ગેસના બાટલા વાળાઓ. કદાચ મોદીજી કહેતા હોય ને કે આવી ગયું તો એકાદું ટેન્કર આવી જાય, એમાં કંઈ આખું ભારત નહીં નભે. આ જો કેટલા પડ્યા, આની કોરાય પડ્યા, નાની કોરાય પડ્યા, બધા તમે ટાંકા જોતો જાવ, ખાલી એમને પાર્કિંગમાં પડ્યા છે. દેખાય તમને આ બધા ટોટલી ટાંકા જ પડ્યા, પેટ્રોલિયમના ગેસના બધા જ છે. જો એચપી ગેસ દેખાય, આ પડ્યો અહીંયા. અને આ બાજુ કેટલા આવે, બે બાજુ તમે જોતા જજો, બધા ટાંકા એમને પડ્યા છે. એટલે ગેસનું કંઈ ઠેકાણું નથી. ભલે કહેતા હોય કે અમે કરી નાખ્યું ને ફલાણું ઢીકણું પૂછડું, તમારે તમારી સગવડમાં રહેવાનું. બાકી આ કેદી ઉટામણું થાય કંઈ નક્કી નહીં આનું. તો મારા વાલા પીગા માથા પર ચોકડી રાજકોટ, પેસેન્જર ઉપર ભરલામ. અરે ના ભાઈ, હવે અહીંયા આપણે ગાડીનું થોડું કામ કરાવું હતું. મેં તમને વાત કરી હતી એમ મયુરસિંહને કીધું હતું, પણ હવે મયુરસિંહ એવું કીધું ગાડી મૂકવી પડે ને આપણી પાસે ટાઈમ નથી, આપણે હજી નીકળી જવું છે. હજી આગળ એક જગ્યાએ કામ કરવાનું બાકી છે. ગાડીનું નહીં, બીજું એક કામ છે મારે. મયુરસિંહને હમણાં ફોન કર્યો હતો કે ભાઈ થાય એમ તે કે ગાડી રાજુભાઈ મૂકવી પડે. તો મેં કીધું વર્તી ઘેરે વાત, બીજું હું પાછું આવું દ્વારકા ત્યાં કરી નાખીને, કાં તો સુરત થતું હોય તો સુરત કરી નાખ્યું. હાલો ધીમે ધીમે હવે નીકળી મારા વાલા રાજકોટ. રંગીલું આજ ઘણો ટાઈમ પછી રાજકોટ, ના સુરત ગયો તે આવ્યો હતો, એનો ટાઈમ થઈ ગયો ને. એ પછી તો રિટર્ન પાછો બસમાં આવ્યો હતો, એટલે બસ તો અહીં રાતના પૂગી ગઈ હોય. હાલો ભાઈ મળ્યા આગળ. હવે તો ફરી પાછું સ્વાગત છે મારા વાલામાં ચામુંડાના માના ધામમાં ચોટીલા. દર્શન કરી લ્યો બધાય. ચામુંડા માતાજીનો ડુંગરો દેખાય સામે. ચોટીલા પૂગ્યા, 5:30 થઈ ગયા. રાજકોટ ઘણા ખોટી થઈ ગયા હતા આપણે. જો ટેમ્પોરરી કોઈ આમ તાત્કાલિક કોઈ ગાડીનું કામ કરી દેતું હોય તો એવી જગ્યાએ ઊભી રાખી હતી. 2-3 જગ્યાએ ગયો તો એમ તો ગેરેજ વાળા પાસે મેળ આવ્યો ને એમ કીધું સુરત દેખ બીજું. ઓ હા જબરું જનાવર તો જાઉં ભાજી ભાજી ઘઉંનું હતું, ઘઉં કટાર. વારે વાહ ઘઉં વાહ. ચાલો ભાઈ, હવે દર્શન તો તમે આગળ ધજા દેખાડી હતી ડુંગરા ઉપર, થઈ ગયા હોય તો સારું, નકર હજી પાછો આછો આછો પારવો પારવો દેખાય જાવ ડુંગરો. હજી એકવાર કરી લેજો. જો દેખાશે હવે, જો દેખાય. કરી લ્યો મારા વાલા દર્શન બધા. આની કરા જાવ તલાવ, બોટિંગના વટાણ તેની પાણી સુકાઈ ગયો. મેં પડે પછી ઉનાળો તો હજી ચાલુ જ થયો હોય આપણે. હાલો ભાઈ મળ્યા ક્યાંક આગળ સારું, આમ કંઈ આમ દેખાડવા જેવું આવે એટલે સીન બીન લઈને તમને દેખાડું. બાકી આજ એકલા લુંગી ભેગી લાયસન્સ છે ભાઈ. આ લુંગી છે, લાયસન્સ છે. ઓલા ડ્રાઇવિંગ લાયસન્સ કરતા મોટું. ડ્રાઈવર ભેગી લુંગી તો હોય જ, ભલે ખટારા લઈને જતા હોય કે 4-વ્હીલ લઈને. બાકી આ લુંગી જો આ ભેગી જ રાખવાની, લુંગી નહીં મૂકવાની. ગાડીને ગમે કંઈક થયું હોય એટલે લુંગી ખંભે નાખીને રોડ ઉપર ઊભા રહ્યો એટલે તમારે જ્યાં પૂગવું હોય ત્યાં એમને પૂગી જાવ તમે. ત્યાં લુંગીનો ભાઈ પ્રભાવ છે. ખટારાના ડ્રાઈવર હોય ખબર પડી જ જાય, લુંગી માથે નાખેલું હોય ખંભા ઉપર. હાલો ભાઈ મળી આગળ. હવે ભાઈ ઓલી આગળ દૂધિયા કલરની ગાડી જાય ને, આપણી સાઈડ કાપું બતાવું. જા દૂધિયા જ છે. આગળ એને એવો હાથર ચડાવી દીધો ને એની વાત જવા દો. કોઈક બેન છે, બેન આકે કોઈક ગાડી, અને ઓમ શાંતિ ઓમનું જો વાંસ સ્ટીકર માર્યું. તમે કહેતા હો કે ઓમ શાંતિ ઓમનું, કારણ કે મને ખબર છે આ અમારા વડીમાં ને હતા ને આ ઓમ શાંતિ ઓમમાં જતા ભજન કરવા, કીર્તન કરવા. જઈ લે, જો હે ને આ ગમે ની અડાડવાના હે. આ બેન બતાવું, જો આ બેન જ છે આગળ, તમને બતાવું. જો હે ને એ વારાણી તો સારું. જો આગળ જો આ કે બેન હજી ફોનમાં ઘોકા મારે, જોયું તમે? આ ઓમ શાંતિ ઓમ વાળા. જો બેન ધ્યાન રાખો બેન, આવી રીતના ગાડી ના હકાય. જોઈ લ્યો તો એની ધૂનમાં જ પડ્યા જાય. ફોન હાથમાં હે, ગમે ત્યાં બ્રેક મારી દઈએ, ગમે એમ સાઈડ કાપી લઈએ ને ઓલી કોરથી સામેની સાઈડથી આવ્યા અને હાવ એને ખબર છે કે સામે ગાડી હવે ગાયો અંદર જ નાખી દીધી ગાડી.
હવે ધાયરું ધણીનું થાય બીજું હું. ભલે હાલો મારા વાલા મળી આગળ. આપણે ભાઈ પૂજા ભગવાન પરશુરામના ધામમાં. પરશુરામ ધામ. વારે વાહ ટવીની મોજ જો કોણે આટી બોલતા જાય. હા કેમ છે ભગવાન પરશુરામનું મંદિર આમ જો ધનુષ બનો ચડાવી દો. જય હો ભગવાન પરશુરામ. હાલો હમણાં આગળ પૂગી જાઉં બગોદરા. હવે ભગવાન સૂર્યનારાયણ અસ્ત થવાની તૈયારી છે. ઓલા કાચમાં કદાચ તમને જો દેખાતું હોય તો પાછળ અસ્ત થાય છે આ રોડ ઉપર. અટાણે જો આ ખટારાવાળા જે આવતા હોય ને એવો કંટાળો આવતો હોય ને ગાડીઓ આંકવાનો, કારણ કે દી એકદમ હામો આવતો હોય ને એ આવકમાં ચોટીલા કોરા જતા હોય ને બધા અમદાવાદથી આવતા હોય ને બધા દી આમ બેઠો આમ પ્રકાશ તમે જો તો આંખમાં જ પડતો હોય. લાગટ આમ જો સામેની સાઈડમાં ટ્રાફિક આજ ઓછી જશે દેખાય ને. આવા ટાણે છે ને કલાક દોઢ કલાક સાઈડમાં ગમે ત્યાં ખટારાવાળા ઊભી રાખી જ દઈએ. હા જીને જવું પડતું જાય જ છે, બાકી રોકાઈ જાય. ભલે મિત્રો મળ્યા આગળ. હાલો મારા વલાવ દી આત્મી ગયો એ હવે સુરતનું બોડી હું દેખાણું જો. સુરત ને વડોદરા ને સહયોગ એટલે અહીં ઊભા. હવે ધીમે ધીમે નીકળી જાય. ગાડીમાં કામ તો બાકી રહી ગયું. લાઇટ વાળું ઈતા બધું હાઈથી કરી નાખ્યું હતું. આમાં ફોલ્ટ બહુ મોટો આવી ગયો હતો. એકારે બધું બંધ થઈ ગયું હતું. જે કાકાટો પછી ટેપ એસી ઘણું બધું એવું ઝીણા મોટો ફોલ્ટ નહીં પણ બહુ આમ ઘણું બધું હતું. એટલે મયુરસિંહ કીધું કે ભાઈ ગાડી કે મૂકવી જ પડે અહીંયા. મેં કીધું તો આપણે હવે નીકળી જાય વર્તી ઘેરે વાત. જો સુરત થતું હોય ત્યાં કરાવી નાખ્યું. લાઇટનું તો આગળ જો અહીં ઊભી રાખીને મેં થોડુંક ઘોકા માર્યા થઈ ગયું. હાલો ભાઈ હવે મળી આગળ. રસ્તામાં કંઈક આવીએ દેખાડ્યું નકર સીધા સુરત ભેગા. ઓ ભાઈ આપણે પગી ગયા નાર ગામ તારાપુરથી થોડુંક આગળ મોમાઈ મુરલીધર. આ મેં તમને આગળ વિડીયો બતાવી હતી. આ હોટલ આપણા મિત્રની છે. જો પડી આપણી ગાડી અહીંયા હોટલ છે આવી કંઈક. પેલા પુલિયું નહોતું અમે ખટારો લઈને આવતા ને તઈ બ્રિજ બની ગયું. હવે નીચે તો આ બધું વીઆઈપી નકર વાહે તબેલો હતો ને એવું બધું હતું ને તમને બતાવ્યું છે આગળ. અમારા ઓનર સુરેશભાઈ. અને આ જો તમને દ્વારકાથી નીકળ્યા ને તયુંની ચા નથી દેખાડ્યા. ચા જો હાલો મારા વાલાઓ બધા પી લ્યો ચા. ઘૂંટો ભરી લ્યો. હાલો જેને જેને આમ તડપ લાગી હોય ને બધા પી લ્યો. અલ્તાભાઈ ના કહેતા આપણા ચાની તલપ લાગી. આ છેટ દ્વારકાથી નીકળ્યા ને સુરેશભાઈ હાચન દ્વારકાથી નીકળ્યા ને તે આપણા સબસ્ક્રાઈબર ભાઈઓને આપણે ચા નથી પાઈ. આ તમારી હોટલ આવીને ચા પાઈ છીએ. હો આ બધાને પીવરાવી દે. હાલો ભાઈ પી લ્યો. હાલો ગુટલી બધા. હાલો ભાઈ ચા પાણી પીને નીકળી અહીંથી. હવે વાગ્યા અટાણે તમને કહેવા જાવ ને તો 10માં થોડી ઘણી વાર છે. હવે આગળ નીકળવું. હવે અહીંથી એક્સપ્રેસ પકડવાનો છે સીધો વાસદવાળો. પછી ગાડી બણાટી બોલતી જવાની છે. હાલો ભાઈ આપણે મસ્ત થોડો ઘણો નાસ્તો કરી લીધો. ચા પાણી ત્યાં પીધા. તમને પીવરાવ્યા. આ રીતની કંઈક હોટલ છે મુરલીધર ઉપર હાઈવે જાય. અમારા રાજભાઈ થોડા કસ્ટમરમાં વ્યસ્ત છે નકર એને તમને મળાવા સુરેશભાઈ જો ઊભા બાજુમાં જ રહેવાનું છે ને બધું. અહીંયા આ તો બધું નવું બન્યું. બાકી અહીં તબેલો હતો ને તયું નામ બધા આવતા હતા. લગભગ 25 વર્ષ થઈ ગયા. હાલો ભાઈ આ માટીની ગાડી. એ કાકા મારે કાઢવી ગાડી કાઢવી મારે. એની વાહ દબાઈ મારે ગાડી કાઢવી કાકા. હાલો ભાઈ આપણે એટવાન લઈને નીકળી જાય. હવે બહાર રહેવા દો કાઢ લઈ. જોઈ લ્યો ભાઈ કેવા ખેલ થયા. જો આગળ જ થયું. તાત્કાલિક આગળ મારે ને આપણા મામુને વાત ચાલુ હતી ફોનમાં અને કાંડ થઈ ગયો. આખી ગાડી જો આ ગાડીની વાહા કરી ગઈ. જો આ ગાડી દેખાય ને આ ગાડીની ઠાઠામ કરી ગઈ. ગાડીને આખો બુકડો બોલાવી નાખો. જવું તમે. ઓહો આ તાજું છે હો ભાઈ. કાઢે જો ડ્રાઈવરોને બધાને.
મારા વાલા સમજી વિચારી નિરાતે આખો ગાડી. જિંદગી કંઈ બહુ અનમોલ ચીજ છે ભાઈ, ઘણી ઘણી આવી ના જડે. હાલો મામુને એની મને હોલ્ડ ઉપર રાખ્યો તો મામુને હારે વાત કરી લો આગળ. મામુને ભેગા કરાવું હાજર, મામુ આવે છે રિટર્ન, તમને મળાવું હમણાં મામુને. બાકી મારા વાલા આ એક્સપ્રેસની મોજ જ કંઈક અલગ છે. આમ જો ડાઘ તમને કાચમાં નડતા હે, બાકી એક નંબર વ્યૂ છે, કાંઈ ઘટે નહીં. થોડુંક આગળ લઉં એટલે હું તોય આમ આવીએ તો ખરી જા, કારણ કે એક્સપ્રેસ ઉપર ગાડી બહુ નામી પકડી દીધી. ડાઘ બધા હે આગળ. હવે એક્સપ્રેસ ઉતારું ને એટલે સાફ કરવા હે. દાદા મામુ મન લાગતું નથી કે મામુ આવે આપણા. હું ભરૂચ વટી ગયો અને મામુ હજી વલસાડ હતા, તોય આપણે જોઈ એ મહારાષ્ટ્રમાંથી આવે છે, નાસિકથી. આપણે ચેક કરી મામુ આવે કે નહીં. રાજ હોટલે ભેગું થવાનું કીધું છે, જોઈએ હવે હાલો.